આજે આપણે બનાવીશું જલ્દી બની જાય એવો ચટપટો નાસ્તો। આમાં આપણે લીધું છે અડધો કપ પાણી, સ્વાદ અનુસાર મીઠું અને થોડું તેલ। તો એની અંદર આપણે નાખી દઈશું 1 કપ જેટલી સૂજી। એને મિક્સ કરતા જઈશું। આને જ્યાં સુધી હલાવીશું ત્યાં સુધી જ્યાં સુધી એ લોટની જેમ બંધાઈ ના જાય ત્યાં સુધી હલાવતા રહીશું। હા, આપણો હવે સૂજીના લોટને આપણે લોટની જેમ બાંધી દીધો છે। હવે આને થોડી વાર માટે ઠંડુ થવા મૂકી દઈશું। હવે આપણે એક બાઉલમાં તેલ લીધું છે, એની અંદર નાખીશું જીરું, કચેલું લસણ, થોડા સુધારેલા મરચાં લીલા, પછી એની અંદર નાખીશું ડુંગળી ક્રશ કરેલી। તો હવે આને હલાવતા જઈશું જ્યાં સુધી ડુંગળીનો કલર ચેન્જ ના થાય ત્યાં સુધી। આપણી ડુંગળી હવે બ્રાઉન થઈ ગઈ છે, તો એમાં નાખીશું મરચું, હળદર, ધાણા જીરું પાવડર, એને મિક્સ કરી દઈશું। પછી આની અંદર નાખી દઈશું આલુને બાફી દીધા છે ને એને ક્રશ કરીને હવે આની અંદર નાખી દઈશું। હવે એની અંદર સ્વાદ અનુસાર મીઠું નાખીશું। આપણે બધું મિક્સ કરી નાખ્યું છે। એમાં આપણે સોજીનો લોટ બાંધી દીધો તો એમાં હવે 2 ચમચી મેદો નાખીશું અને થોડું હળદર નાખીશું અને એને ગૂંથી દઈશું। તો હવે એને આપણે નાના ગલ્લા બનાવી દીધા। તો હવે આપણે રોટલીની જેમ બનાવી દઈશું અને તો હવે આને આપણે 4 પીસ કાપી દીધા છે। ચારે પીસમાં બટેકાનો જે આપણે માવો બનાવ્યો છે એ મૂકી દઈશું। તો આપણે આને રોટલી જેમ મળીને 4 પીસ બનાવીને એની અંદર બટેકાનો માવો મૂકીને હવે ચારે બાજુ મેદાના લોટને થોડું પાણીમાં પલાળી અને રગડા જેવું કરીને આની સાઈડ ચારે સાઈડ લગાવીને પછી આ રીતે એને પેક કરી દેવાનું। તો આપણું પીસ બની ગયું છે। આ બની ગયો અમારો ચટપટો નાસ્તો। જય માતાજી મિત્રો, તમને આ અમારો ચટપટો નાસ્તો ગમ્યો તો તમે અમારી ચેનલ લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો। જય માતાજી।